સપનાઓની વાત ક્યારેક કોઈકને કરી હોય મારે તો આવું કરવું છે અને લોકો હસ્યા હોય, આવું થયું? એવું થાય, ઘણી વાર થાય. પેલા તો આરજે બન્યો ને ત્યારે જ લોકોને એવું હતું કારણ તો થાળી ભાંગીને વાટકો કર્યો. કારણ કે ક્યાં ડોક્ટર કારણ કે એને સમાજમાં કેવું છે કે ત્યારે આટલું કોઈ સોશિયલ મીડિયાનો જમાનો નહોતો, એટલે લોકોને એમ થાય કે ડોક્ટર છે એ વધારે સારું અને ડોક્ટર સારી જ છે. સારી. પણ આ તો રસનો વિષય છે, એ આટલા વર્ષે બહાર આવ્યો કે ના આના કરતા હું આમાં વધારે સારું કરી શકું. એકવાર રેડિયોની અંદર જ આવું થયેલું, ગેસ્ટની અંદર આપણું નામ લખ્યું તો એમાં અમુક લોકો હતા, એને એમ થયું કે ભાઈ ચલો આ તો બરાબર છે પણ એ કે આ નહીં તમે કે ગેસ્ટમાં કે રાખ્યા તો ત્યારે તો હું બહુ નવો હતો, એટલે એમ કે કોઈ મારા એવા કામના ડંકા ક્યાંય વાગેલા નહીં, એટલે એની રીતે એ સાચા છે. પણ પછી તમને સ્ટેજ જ્યારે મળે ત્યારે પછી તમે શું ડિલિવર કરો છો તો એ આખી અલગ ઘટના છે.